જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બકરી કહીએ છીએ અને બોકડો કહીએ તોય. તો મિત્રો આપણે 2.5-3 વર્ષ પહેલા જે આપણે કતરપોનેથી પકડેલા 3 આપણી જોડે બોકડા હતા, બરોબર. તો મિત્રો આજે બીજના દિવસ ઉપર તમે જોઈ શકો છો કે આ બોકડો જે દેવ પામે છે, તો મિત્રો તેને આપણે સમાધિ આપવા માટે આવ્યા છે. કેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો કે કતલખાનાથી આપણે બચાવેલા આપણી જોડે ટોટલ 3 બોકડા હતા પકડેલા, બરોબર. તો મિત્રો એક આ રહ્યો, મિત્રો એક આ છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક બોકડો અચાનક આજે દેવ પામે છે બીજના દિવસ ઉપર. તો મિત્રો તેને આપણે ગૌ સેવકો બધા મળી અને સમાધિ આપીએ છીએ. તમે જોઈ શકો છો કે મીઠું પણ આપણે લાયા છે ગૌશાળાથી. આપણે બહુ સેફટીથી તેમને આપણા ઘરે રાખતા હતા, પણ મિત્રો આજે કારણસર બોકડો દેવ પામે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કોમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો અને આપણા બધા મિત્રોના મદદથી અને મારા પપ્પાના મદદથી આપણે તેને સમાધિ આપીએ છીએ. તો મિત્રો અમારા વિડીયો સાથે બના રહેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.